ચતુર્યુગીમાં ક્રમમાં ત્રેતાયુગ આવ્યા જ કરે. સતયુગ આવે, પછી ત્રેતા આવે, પછી દ્વાપર આવે, પછી કલિયુગ. આ કાલચક્ર યુગચક્ર ફર્યા જ કરે. એમાંના એક ત્રેતાયુગમાં હે ભરદ્વાજજી, ભગવાન શંભુ અને સંગ સતી જગજનની સતી માતા ભવાની એ કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે ગયા છે. મારે ઘરે મારા આશ્રમમાં અખિલેશ્વર પધાર્યા. કુંભજે પૂજા કરી. શિવજીને વિચાર આવ્યો કે હું કથા સાંભળવા આવ્યો, વ્યાસપીઠની પૂજા મારે કરવી જોઈએ, પરંતુ વ્યાસપીઠ ઉપર બેસનારા આ મહાપુરુષ, હું તો શ્રોતા તરીકે આવ્યો અને આ વક્તા શ્રોતાની પૂજા કરવા માંડ્યા. ધન્ય છે આ મહાપુરુષની સરળતાને, ધન્ય છે એની વિનમ્રતા. તો શિવજીએ આવો સારો અર્થ કાઢ્યો, પણ સતીએ એનો ખોટો અર્થ કર્યો. સતીને એમ થયું કે અમે આવ્યા અને આવતા વહેતા આ મહાત્મા અમારી પૂજા કરવા માંડ્યા, આ શું કથા કહે છે, આમની પાસે શું સાંભળવાનું, આવો ખોટો અર્થ કર્યો. પંડિત રામકિંકરજી મહારાજ પોતાનું મંતવ્ય બતાવે છે કે કોઈ આપણને સામેથી પ્રણામ કરે, આપણા કરતા હવાયા ઝૂકી જાય તો એનો અધિકાર એમ નહીં માનવાનું કે મારો અધિકાર છે કે એને ઝૂકવું જોઈએ. એ એની નમ્રતા ને એની ખાનદાનીનું દર્શન કરાવે છે. આપણે ઘણી વખત એમ જ માનીએ છીએ, કોઈક આપણને પગે લાગે ત્યારે આપણે એમ લાગે કે ના ના આપણામાં કંઈક છે, તારામાં કાંઈ નથી તો એ પગે લાગે છે, કારણ એનામાં કંઈક છે, એનામાં કંઈક પડ્યું છે. પણ સતીએ ખોટો અર્થ કર્યો. જે વક્તાની પાસે આવીએ અમારી પૂજાને આરતી કરવા માંડે તો શું કથા કહે છે, મને શિવજી ક્યાં લઈ આવ્યા. દક્ષની દીકરી છે અને તેથી બુદ્ધિ પ્રધાન છે, તેથી આવા તર્કો ઉભા કરે છે. શંકર તો વિશ્વાસનું સ્વરૂપ છે. મહારાજ અમને કથા સંભળાવો અને રામકથા શરૂ કરી. મને ઘણા એમ કહે છે કે એ કથા તો અમુક પુરાણમાં તો એમ લખ્યું છે કે આ કથા સંભળાવી હતી, અમુક મેં કીધું જે જે લખ્યું આમાં આમ લખ્યું છે, તું રામકથા કરી ને ત્યારે ઈ કહેજે, મને મૂક, મને મૂક, મને મૂક. અને વાત સાચી છે, પણ અહીંયા રામકથા મુનિ બર્જ એ બખાની ભગવાન શિવજીએ એવો આગ્રહ નથી કર્યો કે તમે મને દેવી ભાગવત સંભળાવો, તમે મને શિવપુરાણ. શિવજી થોડા કહે કે તમે મને શિવપુરાણ સંભળાવો, સ્વાભાવિક છે. તમે અમને શ્રીમદ ભાગવત સમજાવો, 18 પણ અગ્નિ પુરાણ સંભળાવો, વાયુ પુરાણ સંભળાવો, વરાહ પુરાણ સંભળાવો, પદ્મ પુરાણ સંભળાવો, કેટલા કેટલા પુરાણો, વિષ્ણુ પુરાણ સંભળાવો. શિવજીએ કંઈ નથી કીધું. કોઈ પણ વક્તાની પાસે આપણે જઈએ ને સાહેબ, તો એને જે બોલવું હોય એને બોલવા દેવું, આપણે ફરમાઈશ ન કરવી. 2 દિવસથી ફરમાઈશ આવે છે, સોગઠાબાજી, સોગઠાબાજી, સોગઠાબાજી. એક દિવસ આપણે કરશું, એનો મોકો આવશે. ઓશો તો એમ જ કહે કે શ્રોતા તો ગમે તે પૂછે, વક્તાની જવાબદારી નથી કે એનો જવાબ આપવો એ વક્તાની જવાબદારી નથી, સમાજને જાગૃત કરવો એ વક્તાની જવાબદારી. તમે તો કેટલું પૂછો, મારે ક્યાં બધાનો જવાબ, મને બધા આવડતા થોડા હોય. તમે તો એવા પ્રશ્નો પૂછો, મને આવડતા નહીં હોય, મારી મર્યાદા છે, મને કેટલું આવડે. મને ઘણા એમ કે દાસી જીવનનું આખું ભજન ગાવ, પણ મને આવડતું નથી ગગા, નથી આવડતું. મને ગમે બહુ, કામદાસ બાપુ ગાય તો કેવું ગમે, સ્વયંવર મંડાણું સદગુરુના દે પરણે શબ્દ નહીં, કેવું સવો બાપુ લાગે. ઊંચું કુળ અવિનાશ, કોની હારે સત્પણ કર્યું, ઊંચું કુળ અવિનાશ. શબ્દ, ગુરુનો શબ્દ અને આશ્રિતની સુરતા, એના લગ્ન થાય છે. કેમ મારો શિવજી જ્યારે કથા કરે ત્યારે હું કહું છું કે શિવનો શબ્દ વિશ્વાસમાંથી જન્મેલો શબ્દ. આપણે ત્યાં
વક્તાએ તો બોલવું પડે ને, પણ એને બ્રહ્મ ભાવ રાખ્યો. જો પહેલું આપણે ત્યાં બધાને બ્રહ્મ શબ્દથી નવાજવામાં, અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, અક્ષર અક્ષરમ બ્રહ્મ પરમ. ભગવદ્ ગીતામાં ક્યાંક લખ્યું છે સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે. ગીતાનું શુક્ર અક્ષર બ્રહ્મ, અક્ષર જે ગીતાનો અક્ષર બ્રહ્મ છે, જે શાસ્ત્રોનો અક્ષર બ્રહ્મ છે, જે વેદોનો અક્ષર બ્રહ્મ છે, એની વાત છે. આ તો શાસ્ત્ર પ્રમાણ છે. એક તો અક્ષર બ્રહ્મ, બીજો શબ્દ બ્રહ્મ. શબ્દ પણ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ. અને પછી વાક્ય પણ બ્રહ્મ છે. આપણે શું કહી? બ્રહ્મ વાક્ય છે, વાક્ય બ્રહ્મ. આ તો બ્રહ્મમય છે સાહેબ. આ તો જુદી જુદી રીતે લટકા છે સાહેબ. બાકી આ તો બધું ચિદ વિલાસ, બ્રહ્મનો વિલાસ છે. આખા રાહડા છે, આખા જગતમાં ચારે બાજુ રાસ રમાઈ રહ્યો છે સાહેબ. અક્ષર બ્રહ્મ. વેદ, શાસ્ત્ર અને ગીતાનો જે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ, શબ્દ બ્રહ્મ